ફરવા ચાલો હું ફરવા ચાલ્યો અરવલ્લીના અડાબીડ ડુંગરમાં ખીલી અસ્મિતાના પગલા રણની રેતીમાંથી કૂદકો મારી ગિરનારની ટૂંક પરથી સોમનાથના દર્શન કરતી ગરવીલી ગુજરાતના હું દર્શન કરતો ચાલ્યો ફરવા ચાલો હું ફરવા ચાલ્યો લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત. હેલો ફ્રેન્ડ્સ, હું ચિરાગ. પ્રવાસીઓ પ્રવાસન માટે દેશ વિદેશને ખૂંદી વળતા હોય છે અને જો પર્યટનમાં રોમાંચ અને સાહસ ના હોય તો તે પ્રવાસ અધૂરો કહેવાય. આજના શોમાં આજે આપણે એવા સ્થળની મુલાકાત લેવાના છીએ કે જે સાહસ અને રોમાંચથી ભરપૂર છે. અહીંના વાતાવરણમાં પણ સિંહની ગર્જના સંભળાય છે. જી હા, વાત છે ગીરની સાસણગીરની. ગીર સોમનાથ જિલ્લામાં નાની ગિરિમાળાઓમાં જંગલનું સામ્રાજ્ય પથરાયેલું છે જે ગીરના નામે સુપ્રસિદ્ધ છે. આખા ભારતમાં લાયન સફારી તરીકે જો કોઈ સ્થાન પ્રખ્યાત હોય તો તે છે ગીર. ચાલો રોમાંચની સફર માણીએ. શરૂઆત કરીએ ગીરની સફરની. લાયન સફારી તરીકે ઓળખાતો ભારતનો એકમાત્ર ખૂણો એટલે જૂનાગઢથી 70 કિલોમીટર દૂર આવેલ સાસણ ગીર. પ્રવાસીઓ માટે સતત આકર્ષણનું કેન્દ્ર બની રહેલ વન રાજાઓનો પ્રદેશ એવો ગીર સુંદર જંગલ અને વન્ય સૃષ્ટિને કારણે આજે વિશ્વભરમાં જાણીતો બન્યો છે. આજે ભારત દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ સાસણ ગીરની મુલાકાતે આવતા થયા છે. દરરોજની સવારના 6 થી 9, 9 થી 12 અને બપોર બાદ 3 થી 6 દિવસ દરમિયાન 3 સફારી નીકળે છે. દરેક સફારીની અંદર સોમથી શુક્ર 30 થી 30 એટલે ટોટલી 90 પરમિટ અને શનિ રવિ અને ફેસ્ટિવલ રજાના દિવસોની અંદર 50-50-50 એમ 150 પરમિટ અહીંથી ઓનલાઈન ઇસ્યુ કરવામાં આવે છે. દેશના પ્રવાસીઓની સાથે સાથે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે અહીં અવારનવાર મુલાકાત લેતા થયા છે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાના વિસ્તારોમાં પથરાયેલ આ જંગલમાં અનેક નાની નાની ગિરિમાળાઓ આવેલી છે, જેના કારણે આખોય જંગલ પ્રદેશ ગીર નામથી ઓળખાય છે. તલાલા, વિસાવદર, ધારી, ખાંભા, ઉના, મેદરડા એમ 7 તાલુકાઓની હદ આ ગીરના અભયારણ્યને સ્પર્શે છે. ઈસવીસન 1965થી 1412 ચોરસ કિલોમીટર વિસ્તારને ગીર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને તેમાંનો 258 ચોરસ કિલોમીટર વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ જાહેર કર્યો છે. ગીરમાં 12 માસ વહેતી 7 નદીઓ હિરણ, સરસ્વતી, દાતરડી, શિંગોડા, મચ્છુંદરી, ઘોડાવાડી તથા રાવળ મુખ્ય છે. વિશ્વના જંગલોમાં જો શોધવા જઈએ તો 2 જ સિંહોની જાત બચી છે. એક છે આફ્રિકન અને બીજી છે એશિયન એટલે આપણા ગીરનો સાવજ. જંગલનો રાજા એવો વીર જટાળા કેસરી નરની મુદ્રા જોતા જ તમે કહેશો કે આ રાજાશાહી ઠાઠ ધરાવતો ભવ્ય ચહેરો એશિયાઈ સિંહનો જ હોઈ શકે. તો આ એશિયાઈ સિંહોનો શું છે ઇતિહાસ, આવો જાણીએ. જંગલના રાજા એવા જોગી વીર જટાળા કેસરી નરની આ મુદ્રા જોતા જ તમે કહેશો કે આ રાજાશાહી ઠાઠ ધરાવતો ભવ્ય ચહેરો એશિયાઈ સિંહનો જ હોઈ શકે. સાચું ને? ઈસવીસન 2015ની વસ્તી અંદાજ પ્રમાણે ગીરના જંગલમાં સિંહોની સંખ્યા 523 સુધી પહોંચી છે અને ધીમે ધીમે આ સિંહોની વસ્તી વધવાને કારણે આજે ગિરનાર
મતિયાળા, તટીય જંગલો અને જેસલ પાલીતાણા વિસ્તારોમાં પણ સિંહોએ પોતાનો આવાસ વિસ્તારી દીધો છે. જંગલના રાજા એવા આ એશિયાઈ સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થરા લિયો પર્સિકા છે અને આ નામથી પ્રચલિત આ આપણા ભારતીય સિંહો છે. દૂર આફ્રિકાના દેશમાં પણ સિંહોનો વસવાટ છે. તેમનું વૈજ્ઞાનિક નામ પેન્થરા લિયો છે. હાલમાં અત્યારે 2 જ પ્રકારની સિંહોની જાત બચી છે, ભારતીય અને આફ્રિકન. અહીંયા આવનાર દરેક પ્રવાસીના મનમાં એક જ ભાવ હોય છે અને તે છે ક્યાંક મને સિંહ દેખાઈ જાય અને ક્યાંક સિંહ જોવા પણ મળી જાય તો મનમાં હજુ ઈચ્છા થાય કે સિંહ વિશે વધુ માહિતી મળી જાય. આપણા આશ્ચર્યની વચ્ચે નજર કરીએ સિંહો સાથે જોડાયેલી કેટલીક જાણીતી છતાંય અજાણી વાતો પર. ગીરમાં જોવા મળતા આ એશિયાઈ સિંહોનો ઇતિહાસ તપાસીએ તો એક સમયે આપણા દેશમાં બિહારથી નર્મદા સુધી આ સિંહોની વસ્તી ફેલાયેલી હતી. ક્યારેક દિલ્હી તરફ તો ક્યારેક ભાવલપુર, ક્યારેક બુંદેલખંડમાં તો ક્યાંક રાજસ્થાનની અરવલ્લી ગિરિમાળાઓમાં છૂટી છવાઈ સિંહની વસ્તીના અવશેષ મળ્યા હતા. પરંતુ 1884 બાદ સૌરાષ્ટ્રની બહાર ક્યાંય સિંહ જોવામાં આવ્યાના પુરાવા નથી મળ્યા. 1901 બાદ ગીરના જંગલમાં સિંહોની વસ્તી ઘટતી જતી હતી. ત્યારે જૂનાગઢના નવાબે સિંહોના રક્ષણ માટે કાયદો ઘડ્યો. જો કે એ નવાબના મૃત્યુ પછી પણ સિંહોનો શિકાર ચાલુ રહ્યો હતો. એવું નોંધાયું છે કે 1913માં આ જંગલમાં 50થી 60 જ સિંહ બચ્યા હતા. એ પછી ગુજરાત વન વિભાગે આઝાદી બાદ સિંહોના નિવાસસ્થાન એવા આ ગીર જંગલને ઘણું મોટું રક્ષણ પૂરું પાડ્યું છે. 1968માં ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ આ સિંહોની સંખ્યા 177 હતી, પરંતુ હવે વધીને 2015માં તે 523 સુધી પહોંચી છે. ગીરના જંગલમાં વસતા આ સિંહને સૂકું, પાનખર, ઝાંખરાયુક્ત કંટક જંગલ જ માફક આવે છે. આફ્રિકન સિંહની સરખામણીમાં ભારતીય સિંહની કેશવાળી આછી હોય છે. સિંહની ગરદનની આસપાસ તથા તેના મોંની ચારે બાજુ વાળ લટકતા હોય છે. આ વાળને યાળ કહે છે, જે સિંહની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. સિંહના શરીરનો રંગ કેસરી અને પીળાશ પડતો હોય છે. એના પૂંછડાના છેડા વાળનો ગુચ્છ હોય છે, જ્યારે સિંહણને કેશવાળી હોતી નથી. તેના ઝાંખા પીળા કે રાખોડી રંગના શરીર પર કોઈ પ્રકારના ચિહ્નો નથી હોતા. એમના બચ્ચાના શરીર ઉપર ટપકા અને પટ્ટા હોય છે. બિલાડી કુટુંબના પ્રાણીઓમાં આ સિંહ સામાજિક પ્રાણી છે. નર સિંહ સામાન્યપણે એકલો ફરતો હોય છે, જ્યારે સિંહણો અને તેમના બચ્ચાઓ ટોળામાં હોય છે. સિંહ ટોળાની માલિકી માટે ભયંકર યુદ્ધ કરે છે. જે વિજેતા થાય તે ટોળાનો માલિક બને છે. જ્યારે સિંહ નબળો કે અશક્ત થઈ જાય ત્યારે સશક્ત નર તેને હાંકી કાઢે છે અને ટોળાનું નેતૃત્વ તે સંભાળે છે. હાંકી કઢાયેલો સિંહ નર બીજું ટોળું શોધે અથવા તો એકલો જ રહે છે. સંધ્યા સમયે કે વહેલી સવારે સુવિકસિત શ્રવણ શક્તિવાળું આ પ્રાણી સિંહ રાત્રિએ શિકાર કરવા નીકળે છે. સિંહનો મુખ્ય ખોરાક તૃણભક્ષી પ્રાણીઓ, હરણ, ગાય, ભેંસ વગેરે હોય છે. લગભગ તે 80 કિલોમીટર કલાકની ગતિથી હુમલો કરી શકે છે. સિંહ સામાન્યપણે પોતાના શિકારને ગળાના ભાગથી પકડી દબાવીને અથવા તો ઘણીવાર મોઢાના ભાગને પકડીને તેને ગૂંગળાવી મારી નાખે છે. પછી મારણને ફાડી ખાય છે. પુખ્ત ઉંમરનો નર સિંહ સામાન્યપણે એક વખતમાં 18 કિલો જેટલું માંસ ખાઈ શકે છે. સિંહ સામાન્યપણે ધરાયા પછી તરત શિકાર કરતો નથી. પુખ્ત સિંહ માટે કોઈ નિશ્ચિત પ્રજનન ઋતુ નથી. સિંહણનો ગર્ભધારણનો સમયગાળો 106 થી 110 દિવસનો હોય છે. સિંહણ 1 થી 6 બચ્ચાને એક સાથે જન્મ આપે છે. સામાન્યપણે સિંહણ જ પોતાના બચ્ચાને શિકાર કરવાનું શીખવે છે.
સામાન્ય રીતે આ સિંહ અન્ય પ્રાણીઓ સાથે ભળતા નથી. તો જંગલોના રોમાંચને અનુભવીશું વધુ નજીકથી એક બ્રેક બાદ. લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત. આ ગીરનું જંગલ એ સિંહના લીધે તો વૈશ્વિક સ્તરે જાણીતું છે જ, પણ સાથોસાથ અહીંયા 300 જાતના પક્ષીઓ પણ વસવાટ કરે છે. આ પક્ષીઓના કલબલાટ વચ્ચે જંગલનું નૈસર્ગિક વાતાવરણ અલૌકિક ભાસે છે. તો ક્યારેક આ કલરવ વચ્ચે નીરવ શાંતિનો પણ અહેસાસ કરી શકાય છે. આ ગીરના જંગલમાં માંસાહારી પ્રાણીઓમાં મુખ્યત્વે સિંહ, દીપડા, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, નોળિયા, જબાદી બિલાડી તથા રેટલ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે શાકાહારી પ્રાણીઓમાં ચિત્તલ, નીલગાય, સાબર, 4 શિંગડાવાળા હરણ, ચિંકારા તથા જંગલી ડુક્કરનો પણ સમાવેશ થાય છે. હા, ક્યાંક ક્યાંક કાળિયાર પણ છે. નાના સસ્તન પ્રાણીઓમાં સામાન્ય રીતે શાવડી તથા કાળી ગરદનવાળા સસલા, કીડીખાઉ. સરીસૃપોમાં મગર, કાચબા, ગરોળી તથા સાપની અનેક જાતિઓ અને ક્યારેક ક્યારેક અજગર પણ જોવા મળે છે. 39 પ્રકારના સસ્તન પ્રાણીઓ, 300 પ્રકારના પક્ષીઓ, આ ઉપરાંત સરીસૃપો અને 500થી વધારે પ્રકારની વનસ્પતિઓ પ્રવાસીઓને સતત નવીનતા અર્પે છે. આ ગીરના જંગલમાં પક્ષીઓની 300 જાતિઓ છે, જેમાં સાપ ખાઈને જીવનારા મુખ્ય ગીધ, જેની 6 જાતિઓ નોંધાયેલી છે. ગીરના જંગલને પણ અલગ અલગ 13 જેટલા પેટા જંગલમાં વહેંચવામાં આવ્યા છે. અને આ જંગલનું મહત્વ શું છે, આ જંગલમાં પ્રવેશતા અમુક શરતો પાડવી જરૂરી છે. આવો જાણીએ. અહીંના જંગલમાં પ્રવેશતા જ તમને એક અલૌકિક નૈસર્ગિક વાતાવરણનો અનુભવ થાય છે. કુદરતનું સૌંદર્ય અને પ્રાણી સૃષ્ટિ શહેરી વાતાવરણથી દૂર આપણને અલૌકિક દુનિયામાં લઈ જાય છે. કુદરતને ખોળે નિશ્ચિંત થઈને વિહરતા વનરાજ સિંહને જોવાનો આનંદ કંઈક અનન્ય છે. આ વનમાં સાંભર, હરણ, નીલગાય, જોશિંગા, ચિત્તલ, સસલા અને વાનર સહિત અનેક પ્રકારના પ્રાણીઓ કુદરતના ખોળે વિહરતા જોવાનો આનંદ અનુભવજન્ય છે. હાલમાં આ ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં ખલેલનું પ્રમાણ ઘટાડવા જંગલ ખાતા તરફથી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રવાસીઓને ગીર તેમજ વન્યજીવન વિશે વધુ માહિતગાર કરવા માટે દેવાળિયા પાર્કમાં એક ઇન્ટરપ્રિટેશન ઝોન, સમજૂતી વિસ્તાર બનાવવામાં આવ્યો છે. માહિતી કેન્દ્ર છે એ એટલું બધું ઉપયોગી છે કે અમને ટોટલ પક્ષીઓ, પ્રાણીઓની ઝીણામાં ઝીણી માહિતી પણ આપે છે. આ ગીરનું જંગલ 13 પેટા પ્રકારના જંગલમાં વહેંચી શકાય, જેમાં સૂકું સાગનું જંગલ, દક્ષિણનું સૂકું મિશ્ર પ્રકારનું જંગલ, સૂકું પાનખર કાંટાળી વનસ્પતિનું જંગલ, ગ્રાસલેન્ડ, સાલેડીનું જંગલ, બાવળનું જંગલ, ખાખરાનું જંગલ, નદી વિસ્તારની આસપાસનું જંગલ, દક્ષિણનું કાંટાવાળું જંગલ, રણ પ્રકારના કાંટાળા ઝાડનું જંગલ તથા થોરનું જંગલ મુખ્ય છે. આ ગીરના જંગલનું મહત્વ એ છે કે અર્ધ સૂકું એવો સૌરાષ્ટ્ર વિસ્તારમાં જંગલનો આ મોટામાં મોટો સંકુલિત પ્રદેશ છે. ગીરના અભયારણ્યમાં સિંહ બધા પ્રાણીઓને જોવા માટે આવ્યો હતો, પણ મને ખૂબ સારા એવા સિંહ 4 થી 5 સિંહ જોવા મળ્યા. 5 દીપડાઓને જોયા, ઘણા બધા હરણાઓને જોયા છે અને નીલગાય, અને ખૂબ જ મજા કરી, વિથ ફેમિલી એન્જોય કર્યું અમે. જૈવિક વિવિધતાઓથી ભરપૂર પ્રદેશ, જેમાં લુપ્ત થવાને આરે આવેલી કેટલીક પક્ષીઓ અને પ્રાણીઓ સહિતની ઘણી બધી જાતોનું આ નિવાસ સ્થાન છે.
સૌથી વધુ માંસાહારી પ્રાણીઓ ધરાવતો ભારતનો આ એકમાત્ર પ્રદેશ છે, જેમાં સિંહ અને દીપડા મળીને 500થી વધારે સંખ્યા છે. ખાસ કરીને પ્રવાસીઓ માટે આ પ્રદેશમાં પ્રવેશતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અભયારણ્યના વિસ્તારમાં હથિયાર અને દારૂગોળો લઈને ના જવું. વાહનોના હોર્ન ના વગાડવા. ટ્રાન્ઝિસ્ટર, ટેપ રેકોર્ડર કે વાજિંત્રો વગેરેનો ઉપયોગ ના કરવો. વાહનની ગતિ પ્રતિ કલાક 20 કિલોમીટર સુધી જાળવવી. વન્ય સૃષ્ટિને નુકસાન કે ખલેલ ના પહોંચાડવી. વન્ય પ્રાણીઓને દૂરથી જ નિહાળવા, પાસે જવાની હિંમત ના કરવી. તો ગીરનો આ સાહસભર્યો પ્રવાસ યથાવત રાખીશું, પણ તે પહેલા સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો. Love you Gujarat, ફરીએ ગુજરાત. Love you ગુજરાત, ફરીએ ગુજરાત. ચારણ કન્યા, આ શબ્દ તમે સાંભળ્યો જ હશે. ઝવેરચંદ મેઘાણીની કવિતાનું મુખ્ય પાત્ર એટલે ચારણ કન્યા. આ ચારણ માલધારી લોકો જોવા મળે છે નેસડામાં. તો ચાલો જોઈએ કે આ નેસ છે શું અને કેવી સ્થિતિમાં અહીંયા લોકો રહેશે, તેમની સાથે કેવી રોચક વાતો જોડાયેલી છે. આ ગીરના જંગલમાં કેટલીક માનવ વસ્તી પણ જોવા મળે છે. દૂધાળા ઢોરોને સાચવીને પોતાનો જીવન વ્યવહાર ચલાવતા લોકો અહીં વનમાં નિશ્ચિંતપણે જીવે છે. આવી વસાહતને નેસ કહેવામાં આવે છે. નેસ એટલે એવી વસાહત કે જેને જંગલે ચારે બાજુથી ઘેરી લીધી છે. આવી વસાહતમાં ઘર બાંધીને રહેવું એવી કલ્પના કરવી પણ શહેરીજનો માટે અઘરી થઈ પડે છે. અહીં નથી લાઇટ કે નથી શહેર જેવી ભૌતિક સુખ સુવિધાઓ. નેસમાં એકલ દોકલ કાચા મકાનોમાં ગણ્યા ગાંઠિયા માણસો રહેતા હોય છે. જંગલની વચ્ચે બનાવેલા આ નેસ એ સામાન્ય રીતે કાચા મકાનોના જ હોય છે. તેની આજુબાજુની દિવાલો લાકડાની બનાવેલી હોય છે. જંગલની વચ્ચે વન્ય પ્રાણીઓથી બચવા માટે બોરડી જેવા છોડની વાડ ચોતરફ કરવામાં આવે છે. અહીં વીજળી નથી પહોંચતી, એટલે સોલાર પાવર અથવા તો ઘાસલેટથી ચાલતા દીવાથી જ કામ ચલાવવું પડે છે. આ નેસમાં વસતા માલધારીઓ પાસે જે પશુઓ હોય છે તેમાં ભેંસ, બકરા, ઊંટ વગેરેને કાંટાળી વાડ વચ્ચે ઘરના ફળિયામાં જ બાંધવામાં આવે છે. જંગલમાંથી એકઠો કરેલો ઘાસચારો આ પશુઓનો ખોરાક છે. સાવજ વચ્ચે રહેવું અને શહેરી જીવનથી અલિપ્ત પોતાનું જીવન વિતાવવું એ અકલ્પીય છે. એકલ દોકલ પ્રાણીઓ આવી ચડે તો એની સામે ડર્યા વિના હાવજ જેવું હૈયું રાખી આ માલધારી ચારણ લોકો નેસમાં સહજ જીવન વિતાવે છે. એકવાર ખજૂરી નેસમાં 14 વર્ષની ચારણ કન્યાએ સિંહને ભગાડ્યો હતો. એ ઘટનાના સાક્ષી આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ ચારણ કન્યા ઉપર સુંદર કવિતા લખી હતી. नेस निवासी चारण कन्या पाड़ घुमंती चारण कन्या जोबनवंती चारण कन्या आग जरंती चारण कन्या जगदम्बासी चारण कन्या ढांग उठावे चारण कन्या ત્રાળ ગજાવે ચારણ કન્યા. તો ગીરના જંગલોની વચ્ચે આવેલું છે તુલસી શ્યામ, જે પ્રખ્યાત છે ગરમ પાણીના કુંડ માટે. આ જંગલની વચ્ચે આવેલા કુંડને જોતા ચોક્કસ થાય કે કુદરતે આ સ્થળને સુંદરતા બક્ષવા માટે વિશેષ પ્રયત્નો કર્યા હશે. જૂનાગઢથી 155 કિલોમીટર દૂર ગીર જંગલની વચ્ચે અતિ રમણીય પ્રકૃતિને ખોળે વસેલું તુલસી શ્યામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં અખૂટ કુદરતી સૌંદર્ય વિખરાયેલું પડ્યું છે. તુલસી શ્યામનું મુખ્ય આકર્ષણ એ અહીં આવેલા ગરમ પાણીના કુંડ છે, જેનું તાપમાન 12 માસ એક સરખું રહે છે. આ કુંડનું પાણી એવું કહેવાય છે કે વા જેવા દર્દો મટાડવા ઘણું ઉપયોગી છે. એવું કહેવાય છે કે એ ગરમ પાણીના કુંડની અંદર નાહવાથી આપણા ચામડીના રોગ છે, વાના રોગ છે, ખરતા વાર છે, એ બધા જે રોગ છે એ બધા રોગ મટી જાય છે. એટલા માટે અમે અવારનવાર આવીએ છીએ, અમને ફાયદો પણ થયો છે. આ તીર્થનો ઉલ્લેખ અને તેના મહત્વનું વર્ણન
પ્રભાસ ખંડના 14મા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. ધાર્મિક અને પુરાતન અવશેષો સહિત આ સ્થળ પ્રવાસીઓને વધુ આકર્ષે છે. ગીરના જંગલમાં ફરવા આવતો પ્રવાસી સિંહ જોઈને ધરાઈ ગયો હોય ત્યારે એ તુલસી શ્યામની મુલાકાત અચૂક લે છે. અહીં દેવ દિવાળીના દિવસે તુલસી શાલિગ્રામ વિવાહ ઉજવવામાં આવે છે. આ સ્થળે ભગવાન તુલસી શ્યામનું સુંદર મંદિર આવેલું છે. સોરઠમાં આવેલું કનકાઈ અથવા કનકેશ્વરી આવું જ એક પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વનું તીર્થ છે. સાસણથી 25 કિલોમીટર સ્થિત કનકેશ્વરી તીર્થ મધ્ય ગીરમાં શિંગવડા નદીના કિનારે આવેલું છે. કનકેશ્વરી અથવા કનકાઈનો ઇતિહાસ તપાસતા અનેક માન્યતાઓ સામે આવે છે. ગુજરાતના વનરાજ ચાવડાના કનકસેન નામના પૂર્વજે પોતાનું નામ અમર કરવા આ નગર વસાવ્યું અને ત્યાં હિંગળાજ માતાને લાવી કનકેશ્વરી તરીકે સ્થાપિત કર્યા હોવાનું કહેવાય છે. કનકેશ્વરીના મંદિર પાછળ ભૂદરજીના મંદિરની મૂર્તિ ઉપર સંવત 1417 અંકિત હોવાનું જણાય છે. તેથી આ તીર્થ સ્થાન 14મી સદી જેટલું જૂનું હોવાનું પ્રમાણ મળે છે. કનકેશ્વરી કેટલીક જ્ઞાતિઓના કુળદેવી હોવાથી તેના દર્શન અને માનતાએ આવતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ અહીં અવિરત રહે છે. અને કુળદેવીમાં 84 જ્ઞાતિઓની કુળદેવી છે અને કુળદેવી માની કૃપાથી અમે દર્શનાર્થે વારંવાર આવતા રહીએ છીએ. વળી ગીરના પ્રાકૃતિક સૌંદર્ય અને આહલાદક વાતાવરણને કારણે પણ આ તીર્થ પ્રવાસીઓનું એક માનીતું પ્રવાસધામ પણ બની શક્યું છે. ગીરની સફર એટલે ગર્જના સંભળાય, ગીર એટલે રોમાંચ અનુભવાય, ગીરની સફર એટલે પક્ષીઓનું કલબલાટ, ગીરની સફર એટલે સાહસનો અહેસાસ. તો આપણી સફરને અહીંયા અટકાવીશું, પરંતુ આવતા અંકમાં જઈશું નવી જગ્યા પર, જાણીશું એ જગ્યાના મહત્વને અને સાથે ફરીશું લવ યુ ગુજરાત ફરીએ ગુજરાતમાં. ફરવા ચાલ્યો હું ફરવા ચાલ્યો. અરવલ્લીના અડાબીડ ડુંગરમાં ખીલી અસ્મિતાના પગલા રણની રેતીમાંથી કૂદકો મારી ગિરનારની ટૂંક પરથી સોમનાથના દર્શન કરતી ગરવીલી ગુજરાતના હું દર્શન કરતો ચાલ્યો. ફરવા ચાલ્યો હું ફરવા ચાલ્યો. લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત, લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત, લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત, લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત.